ગુરુ બ્રાહ્મણ સમાજની મિશન K3 ચિંતન શિબિર પાટણ ખાતે યોજાઈ। તારીખ 2/6/2024 રવિવારના દિવસે પાટણવાડા સમાલ પરગણા ગુરુ બ્રાહ્મણ ટ્રસ્ટના શિક્ષણ સંકુલમાં મિશન K3 કેળવણી કારકિર્દી કૌશલ્ય માટે પાટણ ખાતે ચિંતન શિબિર યોજવામાં આવી હતી। પાટણ જિલ્લા મથકની આસપાસના આશરે 70 કિમી જેટલા વિસ્તારમાં વસતા ગુરુ બ્રાહ્મણ સમાજના શિક્ષિત બેરોજગાર યુવક યુવતીઓ માટેની શૈક્ષણિક અને વ્યવસાયિક કારકિર્દીને યોગ્ય દિશામાં આગળ વધારવા ઉપયોગી માર્ગદર્શન આપવાની આ શિબિરનું બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય અને કુંવારેશ્વરા ચોરસિયાના સ્વાગત નૃત્યથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ચિંતન શિબિરમાં 102 યુવક યુવતીઓએ ભાગ લીધો હતો। શિબિરના પ્રારંભે મિશન K3ના ઉદ્દેશ્ય અને હેતુઓની રૂપરેખા કોર ગ્રુપના હસીતભાઈ શ્રીમાળી, HD શ્રીમાળી અને વિજય શ્રીમાળીએ રજૂ કરી હતી। ઉદ્યોગ ધંધા માટે ભારત સરકારની ઉદ્યોગ સાહસિકતા સંસ્થાના શ્રી LD પરમાર, શ્રી તરુણ પુરોહિત તેમજ નિવૃત્ત સંયુક્ત ઉદ્યોગ કમિશનર શ્રી HD શ્રીમાળીએ ધંધા વ્યવસાય માટેની યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી। સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિ RK પટેલે સ્કિલ ડેવલપમેન્ટના તાલીમ કોર્સ જે જગન્નાથ મંદિર અડાલજ ચાલે છે તેની વિગતવાર માહિતી આપીને જણાવ્યું હતું કે જે યુવક યુવતીઓ ટૂંકા ગાળાના તાલીમ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરે છે તેમને 100% રોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે। GSTના જોઈન્ટ કમિશનર ભૂપેન્દ્રભાઈ શ્રીમાળીએ સફળતા માટેનું પ્રોફેશનલિઝમ અને SWOT એનાલિસિસ વિશે ઉદાહરણો સહિત મનનીય વક્તવ્ય આપ્યું હતું। મંગલમ શૈક્ષણિક સંકુલના સંચાલક અને કોર ગ્રુપના સભ્ય અરવિંદભાઈ ચોરસિયાએ સખત પરિશ્રમ અને શૈક્ષણિક વિકાસ થકી જીવન ઘડતર માટે સમાજને આહ્વાન કર્યું હતું। સમાજ કલ્યાણ ખાતાના નિવૃત્ત નાયબ નિયામક PB શ્રીમાળીએ સમાજ કલ્યાણ ખાતાની શૈક્ષણિક યોજનાઓ વિશે પ્રશ્નોત્તરી સાથે સમજ આપી હતી અને ઉપયોગી માહિતી આપી હતી। શિબિરનો મુખ્ય જોક યોગ્ય દિશામાં મહેનત, વ્યવસાયિક તાલીમ, ઉદ્યોગ અને સાહસિકતા જેવા વિષયો પરત્વે રહ્યો હતો, જેના દ્વારા સમાજના યુવાધનને એક અલગ દિશા સૂચન મળ્યું હતું। આ શિબિરમાં ભોજન સાથે બનેલા શ્રી નવીનભાઈ કે સાધુનું સન્માન ટ્રસ્ટ પ્રમુખ શ્રી રમેશભાઈ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું। ખજાનચી શ્રી વિનોદભાઈએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી અને એક નવી પહેલ રૂપે દરેક શિબિરાર્થી યુવક યુવતીઓને શ્રી JM શ્રીમાળી તરફથી દરેક આવવા જવાનું ટોકન ભાડું ચૂકવીને નવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ શિબિરના સફળ અમલીકરણ માટે ખાસ બનેલ ટીમ પાટણના સભ્યો સર્વશ્રી હિતેશભાઈ કરલિયા, પ્રવીણભાઈ સાધુ, મનુભાઈ શ્રીમાળી, રાકેશભાઈ શ્રીમાળી વગેરે ભારે જહેમત ઉઠાવી હતી। કોર ગ્રુપના દેવેનભાઈ પંડ્યાએ વિષયને લગતી પ્રશ્નોત્તરી માટે શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। કોર ગ્રુપના રાજુભાઈ તથા GBPS ગ્રુપના એડમિન મિત્રોએ ચાંદખેડાથી હાજરી આપી હતી, જ્યારે એડવોકેટ વિજયભાઈ શ્રીમાળીએ વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની સેવા આપી હતી। સ્વાગત પ્રવચન સમાલ પરગણા ગુરુ બ્રાહ્મણ ટ્રસ્ટના મહામંત્રી પ્રવીણભાઈ સાધુએ કર્યું હતું। કાર્યક્રમનું સંચાલન ટીમ પાટણના સભ્ય મનુભાઈ શ્રીમાળીએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ હરેશભાઈ કરેલિયાએ કરી હતી। सरकारी सहाय की योजनाओं बाबत बोलो एमा कोई प्रश्न हो तो को तो આપણે 10 મિનિટ માં બતાવી દઈએ। क्या कहीं पूछो। मैं बपोरे पहला भाई પાસે થી કે ભાઈને ફોટો લાગ્યો અમારે મનોભાઈ। અરે ભાઈ હું આયોજક માનો એક છું। ના તમે ફોટો બોલે છો સાહેબ। એની પહેલા આપણે એક નાનકડી વાર્તાની શરૂઆત કરી। એક ગામ હતું, ગામની અંદર તમારા જેવા ઘણા બધા ઉદ્યોગ સાહસિકો બિઝનેસ કરવા માટે વિચારતા હતા। એમાંથી એક હસમુખભાઈ સાહેબ જેવા કહ્યું કે નાનું ગામ બનવાનું છે આ બાજુ ઉત્તરની બાજુ। તમે જો ઈચ્છો, તમે જો વિચારો તો એ ગામનું સર્વે કરો અને સર્વેની અંદરથી તમે તમારો નવો બિઝનેસ ચાલુ કરી શકો। ક્લિયર? આટલે સુધી વાત છે। તો એ આ ભાઈ ગયા, એમને જોયું કે આ ગામમાં કોઈ દુકાન નથી। એક આ બેન ગયા, એમને જોયું કે આ ગામમાં કોઈ હેર કટિંગની દુકાન નથી। બીજા એક ભાઈ ગયા, એમને જોયું કે આ ગામમાં બધા જ લોકો ચંપલ અને બૂટ વગર ફરે છે। તો બીજા ગયા એક ભાઈ આવા, એમણે પણ જોયું કે આ ગામ કેવું છે કે આ ગામમાં કોઈ
श्री प्रवीण जी साधु, विनोद भाई करलिया, हरीश भाई करलिया, અત્રે ગાંધીનગરથી પધારેલ અમારી ટીમ, મારા પ્રિય મિત્ર શ્રી ભૂપેન્દ્રભાઈ શ્રીમાળી કે જેઓ હાલમાં સંયુક્ત વાણિજ્ય વેરા કમિશનર તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવે છે, શ્રી અસિતભાઈ શ્રીમાળી, શ્રી પ્રવીણભાઈ પી શ્રીમાળી કે જેઓ સમાજ કલ્યાણ ખાતામાંથી નાયબ નિયામક તરીકે નિવૃત્ત થયા છીએ. આ બધાનું હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. समय बहुत बड़ा लेवानो નથી, 2 મિનિટ થી બડા નહીં બોલું. रुतबा मुझे तेरे संविधान से मिला है, ये सम्मान भी मुझे तेरे संविधान से मिला है. औरों को मिला होगा तो उसको मुकद्दर से मिला होगा, मुझे मुकद्दर तो भी तेरे संविधान से मिला. एवा भारतना घड़विया श्री बाबा साहेब आंबेडकर ने हूँ सत वंदन करी अने मारो वक्तव्यનું શરૂઆત કરું છું. બાબા સાહેબના 3 મુખ્ય સિદ્ધાંતો: શિક્ષિત બનો. ભોજન સમારંભમાં તેટલા ડબ્બા આપવાના હતા, એને ના પાડી સાહેબ તમારો 8મો નંબર છે, ચિઠ્ઠી ઉછળશે પછી જ મળશે. હું મારા સમાજની સ્થિતિમાં જોવા માંગુ છું. હું મારી કોઈ પણ વાતથી પીછેહટ નહીં કરું. સમાજને હર હંમેશ જ્યારે જરૂર હશે હું મારી યથાયોગ્ય મદદ કરીશ અને ઊભો રહીશ. હું સમાજને, વિદ્યાર્થીઓને, સર્વેને ખૂબ વિનંતી કરી કહું છું કે ખૂબ ભણજો, શિક્ષણ મેળવજો અને ખૂબ આગળ વધજો. અહીંયા હું મારા માતુશ્રીના ચરણોના આશીર્વાદ લઈને વિરમું છું. જય હિન્દ. મિશન K3 એક એવું મિશન છે કે જે શરૂ તો થઈ ચૂક્યું છે અને એન્ડ આવવાનો નથી. મનુભાઈએ કહ્યું એ પ્રમાણે સમાજના તમામ જ્ઞાતિ બંધુઓ, યુવા વર્ગ, વડીલો અને ઓફિસર તમામે તમામ ખભે ખભો મિલાવીને આપણી સાથે કામ કરી રહ્યા છે. ઉદ્દેશ એટલો જ છે કે યુવાનો યુવતીઓને રોજગારી મળે, શૈક્ષણિક રીતે ઉન્નતિ થાય સમાજની, અને જેને પરિણામે સમાજનો ઉત્કર્ષ થાય. મેઇન હેતુ આ છે. આપણે ઘણી વાર કહેતા હોય કે છેવાડાનો માનવી, પણ છેવાડાનો માનવી ના સુધી જવું હોય તો કેવી રીતે પહોંચાડે? એ માટે અમે એ રીતે નક્કી કરીએ કે ગુજરાતના 33 જિલ્લાઓ છે, તો 33 જિલ્લાઓમાંથી 2-3 કેન્ડિડેટને સિલેક્ટ કરીને એ લોકોને અમારી સાથે ટીમમાં ભેળવતા જઈએ છીએ. હજુ તો શરૂઆત થઈ છે એટલે ઘણા બધા ઓફિસરો અને સાહેબો જોડાયેલા છે, પણ પૂરેપૂરા 33 જિલ્લા સાથે સંકળાઈ જશે પછી એક પ્રોગ્રામ આપવા જઈ રહ્યા છે. અત્યારે પાટણમાં પ્રત્યે કર્યો છે, ચોથો આપણો ચિંતન શિબિર કચ્છમાં થવા જઈ રહ્યો છે. અરવલ્લી માટે ડિમાન્ડ આવી ગઈ છે, ગોધરા માટે પણ એ લોકો તૈયારી કરી રહ્યા છે, વડોદરા માટે અલગ રીતે કંઈક પ્રોજેક્ટ કરી રહ્યા છે. ટોટલ જે ઉદ્યોગ સાહસિકો હશે એ લોકો માટે અમે એક પ્રોજેક્ટ કરી રહ્યા છે. અમારો ઉદ્દેશ છે કેળવણી, કૌશલ્ય અને કાબેલિયત. કેળવણી તો આપણે બધા મેળવી લીધી, અમે પણ મેળવી લીધી. હવે જરૂર છે કૌશલ્ય. તમારી જે કેળવણી લીધી, તમે જે કેળવણી મેળવી, તમે એટલે તમને નથી કહેતો, અહીંયા બેઠેલા તમામ વડીલો, તજજ્ઞો, મારા મિત્રો બધાને જ કહું છું કે તમે જે કેળવણી મેળવી એને કૌશલ્યમાં સાથે સાબિત કરવાની જરૂર હવે ઊભી થઈ છે. સમાજને ભેટો કરવાની જરૂર ઊભી થઈ છે. તમારું કૌશલ્યને કાબેલિયતમાં ફેરવીને અત્યારે તમે જે પરિસ્થિતિમાં છો ત્યાંથી તમારે વિશેષ પ્રયત્ન કરવા પડશે. તમારા કમ્ફર્ટ ઝોન પરથી તમારે બહાર આવવું પડશે, તો જ તમે તમારું નામ કરી શકશો, તો તમે આગળ આવી શકશો. વિચાર એટલા માટે આપણે બધાને આવ્યો કે આપણે કહીએ કે છેવાડાનો માનવી, પણ છેવાડાના માનવા સુધી પહોંચવા માટે સમાજના દીકરીઓને જો શૈક્ષણિક રીતે સહાય નહીં કરી શકે, એમને ધંધા રોજગાર માટે મદદરૂપ નહીં થઈ શકે,
એમની સરકારી નોકરીઓ માટે એમને મદદરૂપ નહીં થઈ શકીએ તો પછી આ બધાનો કોઈ અર્થ નથી. સામાજિક સુધારાને બધું તો થયા કરે છે, પણ આ જે અગત્યનું છે કે જેના સુધી યુવા વર્ગને પહોંચાડીને એક મિશન કેન્દ્રિતનો મૂળ હેતુ સુધી પહોંચી શકાય. ફાઇનલી અમારું સપનું એવું છે કે મિશન કેન્દ્રિત તો ત્યારે સક્સેસ થયું હશે કે 33 ગુજરાતના જિલ્લા છે એમાં છેવાડાનો માનવી કોઈ ભૂખ્યો નહીં શું એ કઈ વ્યવસ્થા ગોઠવવી છે જેને કારણે આપણા સમાજની ઉન્નતિ થશે અને તો જ યુવા વર્ગને ખબર પડશે કે ના સમાજ સાચી દિશામાં જઈ રહ્યો છે. સમાજનો કોઈ યુવક આર્થિક પરિસ્થિતિ કે બીજી કોઈ પરિસ્થિતિને આગળ નથી આવી શકતો, ભણી નથી શકતો, તો એ યુવક એ પરિવારની ભૂલ નથી, એને અમે અમારી ભૂલ સમજીએ છીએ. એ આપણા સમાજની ભૂલ છે કે આપણે એ ટેલેન્ટેડ સ્ટુડન્ટને, વિદ્યાર્થીને કે એને આપણે આગળ લાવી નથી શકતા. એ આપણી મજબૂરી છે, એ મજબૂરી કરવાની છે. અત્યારે તમારી સમક્ષ અમે એટલે જ આવ્યા છે કે તમારામાંથી તમારા સુધી પહોંચવા માટે પ્રયત્ન કરજો. હું મારો નંબર છેલ્લે આપું છું, લખો તો લખી શકો છો અને બીજા મિત્રોનો પણ નંબર અહીંથી આપવામાં આવશે. આમ કરતા અમે પહેલું એક ચિંતન શિબિર કરી અડાલજ ખાતે, સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અડાલજ સેન્ટર છે ત્યાં આગળ પટેલ સાહેબ ત્યાંથી હાજર છે. ત્યાં આગળ સોલાર પેનલ, ઇલેક્ટ્રિકલ વ્હીકલ, ડ્રાફ્ટમેન, નર્સિંગના કોર્સ બધા કરવામાં 10 પ્રકારના કોર્સ કરવામાં આવે છે. એ લોકો ગેરંટી આપે છે કે તમે 3 મહિનાનો કોર્સ કરશો પછી નોકરી તો તમારે કરવી જ પડશે. આવું કોઈ કરતું નથી. એ લોકો ટ્રેનિંગ આપી અને તમને નોકરીની પણ ગેરંટી આપે છે. એટલે હવે એવું લક્ષ્ય સાથે ચાલી રહ્યા છે કે શૈક્ષણિક વિકાસ થાય, સાથે જે યુવાનો નોકરી માટે કે ધંધા માટે તૈયાર થઈ ગયા છે એમના માટે પ્લેટફોર્મ પૂરું પાડીશું. આવા ઉદ્દેશો સાથે અમે આગળ ચાલી અને તમારી સમક્ષ ઉપસ્થિત થયા છે. અમે બધા અમારી સાથે જોડાયેલા તમામ મિત્રો આગ્રહ રાખીશું કે તમે અમારા આ મિશનને સફળતા સુધી લઈ જાઓ. અમારી સફળતા તમારા થકી જ છે, તમારા થકી જ અમારી સફળતા થવાની. મિશન K3 એક એવું મિશન છે કે જે શરૂ તો થઈ ચૂક્યું છે અને એન્ડ આવવાનો નથી. અનુભાઈએ કહ્યું એ પ્રમાણે સમાજના તમામ જ્ઞાતિ બંધુઓ, યુવા વર્ગ, વડીલો અને ઓફિસર તમામે તમામ ખભે ખભો મિલાવીને આપણી સાથે કામ કરી રહ્યા છે. ઉદ્દેશ એટલો જ છે કે યુવાનો યુવતીઓને રોજગારી મળે, શૈક્ષણિક રીતે ઉન્નતિ થાય સમાજની અને જેને પરિણામે સમાજનો ઉત્કર્ષ થાય. મેઇન હેતુ આ છે. આપણે ઘણી વાર કહેતા કે છેવાડાનો માનવી, પણ છેવાડાનો માનવી ના સુધી જવું હોય તો કેવી રીતે પહોંચાડે? એ માટે અમે એ રીતે નક્કી કરીએ કે ગુજરાતના 33 જિલ્લાઓ છે, તો 33 જિલ્લાઓમાંથી અમને 3 કેન્ડિડેટને સિલેક્ટ કરીને એ લોકોને અમારી સાથે ટીમમાં ભેળવતા જઈએ છીએ. હજુ તો શરૂઆત થઈ છે એટલે ઘણા બધા ઓફિસરો અને સાહેબો જોડાયેલા છે, પણ પૂરેપૂરા 33 જિલ્લા સાથે સંકળાઈ જશે પછી એક પ્રોગ્રામ આપવા જઈ રહ્યા છે. અત્યારે પાટણમાં પ્રત્યેક કર્યો છે. ચોથો આપણો ચિંતન શિબિર કચ્છમાં થવા જઈ રહ્યો છે. અરવલ્લી માટે ડિમાન્ડ આવી ગઈ છે. ગોધરા માટે પણ એ લોકો તૈયારી કરી રહ્યા છે. વડોદરા માટે અલગ રીતે કંઈક પ્રોજેક્ટ કરી રહ્યા છે. ટોટલ જે ઉદ્યોગ સાહસિકો હશે એ લોકો માટે અમે એક પ્રોજેક્ટ કરી રહ્યા છે. અમારો ઉદ્દેશ છે કેળવણી, કૌશલ્ય અને કાબેલિયત. કેળવણી તો આપણે બધા મેળવી લીધી, અમે પણ મેળવી લીધી. હવે જરૂર છે કૌશલ્ય. તમારી જે કેળવણી લીધી, તમે જે કેળવણી મેળવી, તમે એટલે તમને નથી કહેતો, અહીંયા બેઠેલા તમામ વડીલો, તજજ્ઞો, મારા મિત્રો બધાને કહું છું કે તમે જે કેળવણી મેળવી એને કૌશલ્યમાં સાથે સાબિત કરવાની જરૂર હવે ઊભી થઈ છે. સમાજને ભેટો કરવાની જરૂર ઊભી થઈ છે. તમારું કૌશલ્યને કાબેલિયતમાં ફેરવી અત્યારે તમે જે પરિસ્થિતિમાં છો
ત્યાંથી તમારે વિશેષ પ્રયત્ન કરવા પડશે, તમારા કમ્ફર્ટ ઝોન પર તમારે બહાર આવવું પડશે, તો જ તમે તમારું નામ કરી શકશો, તો તમે આગળ આવી શકશો. વિચાર એટલા માટે આપણે બધાને આવ્યો કે આપણે કહીએ કે છેવાડાનું માનવી પણ છેવાડાના માનવા સુધી પહોંચવા માટે સમાજના દીકરીઓને જો શૈક્ષણિક રીતે સહાય નહીં કરી શકે, એમને ધંધા રોજગાર માટે મદદરૂપ નહીં થઈ શકે, એમની સરકારી નોકરીઓ માટે એમને મદદરૂપ નહીં થઈ શકે, તો પછી આ બધાનો કોઈ અર્થ નથી. સામાજિક સુધારાને બધું તો થયા કરે છે, પણ આ જે અગત્યનું છે કે જેના સુધી યુવા વર્ગને પહોંચાડીને એક મિશન કેન્દ્રિતનો મૂળ હેતુ સુધી પહોંચી શકાય. ફાઇનલી અમારું સપનું એવું છે કે મિશન કેન્દ્રિત તો ત્યારે સક્સેસ થયું હશે કે 33 ગુજરાતના જિલ્લા છે એમાં છેવાડાનો માનવી કોઈ ભૂખ્યો નહીં શું એ રીતની કઈ વ્યવસ્થા ગોઠવવી છે, જેને કારણે આપણા સમાજની ઉન્નતિ થશે અને તો જ યુવા વર્ગને ખબર પડશે કે ના, સમાજ સાચી દિશામાં જઈ રહ્યો છે. સમાજનો કોઈ યુવક આર્થિક પરિસ્થિતિ કે બીજી કોઈ પરિસ્થિતિને આગળ નથી આવી શકતો, ભણી નથી શકતો, તો એ યુવક એ પરિવારની ભૂલ નથી, એને અમે અમારી ભૂલ સમજીએ છીએ. એ આપણા સમાજની ભૂલ છે કે આપણે એ ટેલેન્ટેડ સ્ટુડન્ટને, વિદ્યાર્થીને કે એને આપણે આગળ લાવી નથી શકતા. એ આપણી મજબૂરી છે, એ મજબૂરી કરવાની છે. અત્યારે તમારી સમક્ષ અમે એટલે જ આવ્યા છે કે તમારા સુધી પહોંચવા માટે પ્રયત્ન કરજો. હું મારો નંબર છેલ્લે આપું છું, લખો તો લખી શકો છો, અને બીજા મિત્રોનો પણ નંબર અહીંથી આપવામાં આવશે. આમ કરતા અમે પહેલું એક શીતલ શિબિર કરી અડાલજ ખાતે, સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અડાલજ સેન્ટર છે, ત્યાં આગળ પટેલ સાહેબ ત્યાંથી હાજર છે. ત્યાં આગળ સોલાર પેનલ, ઇલેક્ટ્રિકલ વ્હીકલ, ડ્રાફ્ટમેન, નર્સિંગના કોર્સ બધા કરવામાં 10 પ્રકારના કોર્સ કરવામાં આવે છે. એ લોકો ગેરંટી આપે છે કે તમે 3 મહિનાનો કોર્સ કરશો પછી નોકરી તો તમારે કરવી જ પડશે. આવું કોઈ કરતું નથી. એ લોકો ટ્રેનિંગ આપી અને તમને નોકરીની પણ ગેરંટી આપે છે. એટલે હવે એવું લક્ષ્ય સાથે ચાલી રહ્યા છે કે શૈક્ષણિક વિકાસ થાય, સાથે જે યુવાનો નોકરી માટે કે ધંધા માટે તૈયાર થઈ ગયા છે એમના માટે એક પ્લેટફોર્મ પૂરું પાડીશું. આવા ઉદ્દેશો સાથે અમે આગળ ચાલી અને તમારી સમક્ષ ઉપસ્થિત થયા છે. અમે બધા અમારી સાથે જોડાયેલા તમામ મિત્રો આગ્રહ રાખીશું કે તમે અમારા આ મિશનને સફળતા સુધી લઈ જાઓ. અમારી સફળતા તમારા થકી જ છે, તમારા થકી જ અમારી સફળતા થવાની. સારું મોટિવેશન પૂરું પાડ્યું. ખૂબ જ આનંદની લાગણી સાથે પહેલા તો મારી બહેનોને પણ છે આ સમાજ કે આટલી ગરમીમાં પણ મારો સમાજ રજીસ્ટ્રેશન કરી આવતો થઈ ગયો. આના માટે તો તાળી પડી ગયું. મિશન કે સંસ્થા જે ભટમુક્ષ બનવા જઈ રહી છે મિત્રો, પરંતુ રજીસ્ટ્રેશન સાથે જો આપણે ભેગા થતા હોય ને, પ્રથમ વખત આપણે આટલા મળી રહ્યા છીએ. આ સમાજની સારી નિશાની હું ગણું છું. માટે આપ સૌને તો બંધન સાથે અભિનંદન કે આવી ગરમીમાં પણ આપ આવ્યા છો, બસ ગરમીમાં પાણી પીતા રહ્યા છો, એ સ્વાસ્થ્ય આપણું ધ્યાન રાખજો. મિશન કેન્દ્રના મુખ્ય ઉદ્દેશો તરફ હું બોલું છું. ટૂંક છે હું મારું વક્તવ્ય પૂરું કરીશ. સમગ્ર ગુજરાતના લક્ષીને અમે આ મિશન કેન્દ્રથી આપણા સમાજના ક્લાસ 1, 2 તથા જે નોકરીમાં જે અલગ અલગ જગ્યાએ પોતાના વ્યવસાયમાં જોડાયેલા છે એવા વ્યવસાયિકો તથા નોકરિયાત વર્ગ જે પોતાની જગ્યાએ સારા એવા તજજ્ઞો છે. આપ જોઈ રહ્યા છો કે આ ત્રીજો સેમિનાર અહીંયા થયેલો છે પાટણ ખાતે. ગર્વની લાગણી સાથે હું મારા સમાજના સંકુલની અંદર ઉભો છું. ખૂબ જ ગર્વની વાત છે આ. તો હું સમાજના ગર્વ અહીંયા એક સંકુલ ઉભો રહી આપણે આપણો કાર્યક્રમ કરી રહ્યા છે. માટે એના માટે પણ આપણા આયોજકોને પણ સમાજ પ્રજ્ઞાના જે તમામ ટ્રસ્ટોને આપણે તાળીઓથી વધાવીએ. પ્રથમ તો વિશેષ રૂપે હું નામ લઈ લઉં કે ઘણા બધાના નામ રહી જાય, માટે હું નામ નથી લેતો. મુખ્ય હેતુ પર આવું છું મિશન કેથીના. મિશન કેથી સમગ્ર ગુજરાતમાં ચાલશે, દરેક ગામડાઓમાં જશે, જિલ્લાઓમાં જશે અને તમામ વિદ્યાર્થીઓને જે પોતાની પ્રતિભા પોતામાં પડી છે, ઘણા બધાને ખ્યાલ નથી હોતો કે વિદ્યાર્થી ક્યાં આગળ જઈ શકે, એને સપોર્ટ નથી મળતો સાહેબ.
તે સપોર્ટ અમે મિશન કેન્દ્રના માધ્યમથી આપીએ. એનામાં કંઈ પ્રતિભા હોય તો આપણે શોધીને બહાર લાવીએ તો સાચી દિશામાં એને માર્ગદર્શન આપીએ કે ભાઈ તારે ક્યાં જવાનું છે, તને ક્યાં આપ્યો છે. એવા તજજ્ઞો અહીંયા બેઠા છે. તે તજજ્ઞો આપણને આપણા ગુજરતા પ્રશ્નો પર જવાબ આપશે. એ દિશામાં આપણે કાર્ય કરવાનું છે. દરેક જિલ્લામાં જવાનું, રજીસ્ટ્રેશન કરાવવાનું. મુખ્ય આશય રજીસ્ટ્રેશન એટલા માટે છે કે આર્થિક ભંડોળ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી સમાજની સેવા આપણે એમને નહીં કરી શકીએ. હું મહેનત મારી તો 100 બળ આપી શકું, પણ પૈસો નહીં મળે આપણે કાર્ય નહીં કરી શકીએ. માટે પૈસાની આપણે ખૂબ જ જરૂર છે. અને સમગ્ર ગુજરાતના ગામડા સુધી જવું છે. માટે એક આ પ્રથમ પ્રયાસ મારા તજજ્ઞ મિત્રોને કે હું એમને વંદન કરું છું કે આવો એક પ્રયાસ થઈને નીકળ્યા છે. એમની નોકરી તરીકેનું કોઈ કાર્ય કર્યું છે હું આજે હું કહી શકું. જ્યારે હું એમની સાથે ફરું છું ને ત્યારે મને ખબર પડે છે કે આ સાહેબોએ કામ તો કર્યું છે. ગુપ્ત હાથે ગુપ્ત દાન કર્યું છે. ઘણી વખત મેં જોયું છે, હું નામ નથી લઈ શકતો કારણ કે ગુપ્ત જ છે. માટે એટલે ગુપ્ત દાન એ મહાદાન છે. માટે કોઈ એવું કહેતું હોય મારે થોડી તકો કરવી પડશે આ સમાજમાં. ઘણા નોકરિયાત વર્ગો અમુક સમય પછી આવે છે, નો ડાઉટ, પણ એ એમનું કાર્ય બનવાના કારણે નથી આવી શકતા. પરંતુ એમના નોકરીના જીવન પર્યંત એ લોકો યુક્ત રીતે મદદ કરે છે. એમાં વિશેષ આપણે એટલા માટે વધારે આગળ વધવું છે કે આપણા સમાજના અલગ અલગ ગુજરાત લક્ષી જે નોકરીઓ કરે એમને એક સાથે આપણે બાંધીએ અને એમના થકી આપણા ભાઈ બહેનને સીધો રાખવાનો. કોઈ ઇન્ટરવ્યુ હોય, કોઈ શૈક્ષણિક બાબત હોય, એવી બાબતો પર સીધી રીતે ઓળખાણ થાય તો આપણને એનો લાભ સાહેબ મળે. નથી હું કહેતો કે આપણે કરપ્શન કરીએ, પણ કંઈક આપણને ગાઈડન્સ આપણે સીધી દિશા તો આપણને મળે. માટે આ મિશન કેન્દ્રનો ઉદ્દેશ્ય જે જિલ્લામાં અમે જઈએ છીએ એ જિલ્લાની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું. જે દાતાઓ હોય એ દાતાઓનો અમે કોઈ સારા નહીં ઓળખીએ, પણ જે દાતા અહીંયા આવશે અને આ મિશન કેન્દ્રની નશાબંધી સાહેબ સારું યોગદાન આપશે તો અમે એનું સન્માન ચોક્કસ કરીશું. કે સમાજના ભાઈઓને આપણે સન્માન નહીં કે સારી બાબત તો આપણે એમને બિરદાવવા જોઈએ. એવી પ્રતિભાઓ આપણે એવા તજજ્ઞો આપણા જે આર્થિક રીતે સક્ષમ છે, સફળ છે, એમને આપણે આગળ લાવીએ અને એમનું આપણે અહીંયા મિશન કેન્દ્રમાં આપણે સન્માન કરીશું કે એ જ આપણા માટે સાચી જરૂર છે અને આપણા ભાવિ બાળકો માટે એક સારો એવો સ્ત્રોત છે આપણા માટે. આપણે સૌને વિનંતી છે કે પોણા હાથે શક્ય એટલું બને એટલું તમારા મિશન કેન્દ્રમાં આપો. ભવિષ્ય ઘટતું પાકેલી કેરીની જેમ આપણો ઉપયોગ કરવાનો છે. અમે નહીં કરી શકીએ, આવનારી ઘડી આમાં પણ ચોક્કસ આવશે. માટે ધીરજ છે, ધીરજથી અમે બહુ ગતિથી આગળ વધી રહ્યા છે. એ માટે અમે આ પ્રયાસ સાથે નીકળ્યા છીએ. જે જિલ્લામાં અમે જઈએ છીએ એ જિલ્લાની અંદર 100% જે અનુદાન આવે છે એમાંથી 75% આપણે એ જિલ્લામાં વાપરવાનું અને 25% આપાતકાલીનમાં આપણે મિશન ગુજરાતમાં રાખી મૂકવાનું. એવા કોઈ બાળકો હોય એમને આપણે સીધી રીતે એવી મદદ કરી શકીએ કે મારો ભાઈ આગળ આવે. આ સાથે આપણે નીકળ્યા છીએ. સમાજના ભાઈઓને સાથે લઈ ચાલવું, કોઈ ફૂલહાર નહીં, કોઈ ટીકા ટીકડી નહીં, ફક્ત ને ફક્ત આપણે શિક્ષણ અને વ્યવસાય ઉપર આપણે બહાર મૂકવાનો છે. કોઈ બીજી બાબતમાં આપણે પડવાનું નથી. ગોળવાદ નહીં, પરંગણાવાદ નહીં, નામની વિશેષતા નહીં. નામ નથી, કામ થશે તો મારું નામ આવવાનું જ છે. મારા ભાઈઓને વિનંતી કરું કે ભાઈઓ હું પ્રથમ વખત હરેશભાઈ આપણે અભિનંદન, પ્રવીણભાઈ, રાકેશભાઈ, મનોભાઈ અભિનંદન આપું છું આપણે કે મારા ભાઈઓ બહેનોને એ લાયા જ નહીં. બહુ ગર્વની વાત છે કે આપણા સંખ્યા સારી એવી આવી છે. માટે આપ સૌને અભિનંદન કે તમે જે સંખ્યા અહીંયા એકત્રિત કરી છે. વક્તાઓ અમે બોલીશું, બીજા તજજ્ઞો બોલશે. જે છોકરાઓ સાંભળશે એ ગમન કરશે અને જે લઈ જશે ને એ અમારા માટે મોટી ઉપલબ્ધિ છે. 100 જણા પણ 100 આપણે ના બહાર નીકળે, 10 જણા સાંભળશે તો આ મિશન સફળ સાહેબ. માટે આ દિશા તરફ આપણે આગળ વધી રહ્યા છે. 75% આપણે અહીંયા જિલ્લામાં વાપરશું. મિશન કેન્દ્રીય તૈયારીના ભાગરૂપે જિલ્લામાં સાકર બનાવી સારા તજજ્ઞોની આપણે એ સાકરનો ઉપયોગ કરી આપણે આગળ વધીશું. પણ 40% સંખ્યા થઈ એટલે આપણને અહીંયા
આપણે જે સમાજ માટેની અહીંયા જે ચિંતા લઈને મિશન કેટરિંગની ટીમ નીકળી છે, એમને તો ભૂખ લાગી એટલા માટે ગાંધીનગર, ઝારખંડ, અમદાવાદથી અહીંયા આવ્યા છે. એમને સમાજના જે યુથ છે, જે બેરોજગાર યુવાન યુવતીઓ છે, એમના માટે કંઈક કરવાનું છે, એની ભૂખ એમને લાગી એટલા માટે તો અહીંયા આવ્યા છે. પણ અહીંયા સંખ્યા ઓછી થઈ એ માટે પાટણની ટીમ હશે તો એને પણ દુઃખ લાગ્યું છે. જે આયોજકો જે ગાંધીનગર, ઝારખંડથી આવ્યા છે એમને પણ ચોક્કસ દુઃખ લાગ્યું છે કે જે અમે આશય લઈને આવ્યા છે, એ આશયમાં અમારે પરિણામમાં એ આશયને પરિવર્તિત કરવો છે. પણ આ સંખ્યા જોતા અહીંયા જે આશય છે, આશયને ફળીભૂત નહીં કરી શકીએ. એટલે દુઃખની વાત કે અહીંયા બસોનું રજીસ્ટ્રેશન થયું, 102 હાજર સવારે 102 હતા, આજે કદાચ મને લાગે 51 પણ નથી સંખ્યા જતા. અને પેલું અમારા જે વડીલો છે એમનું રજીસ્ટ્રેશન 81 થયું, સવારે 40 હતા, કદાચ આજે 25 જ છે. એટલે આ પ્રમાણે જો આપણે આ યુવાનોને આગળ લઈ જવા હશે, આ બહેનોને આગળ લઈ જવા હશે તો આપણે ચોક્કસપણે એમાં આગળ લઈ જઈ શકીશું નહીં. કારણ કે તમને બધાને ભૂખ જ નથી. સવારે પેલા આર.કે. પટેલ સાહેબ વાત કરતા હતા કે એલ.ડી. પરમાર સાહેબ વાત કરતા હતા, તો તમારી પાસે પ્રશ્નોત્તરી સામગ્રી કેટલી હોવી જોઈએ, તો તમે એક પણ યુવાન કે એમને પ્રશ્નો ના પૂછી શક્યા. આપણે પછી બીજાની વાત કરીએ, અહીંયા મોટિવેશનની વાત કરવા તો અહીંયા મોટિવેશન તો અહીંયા લેવું જ છે. અહીંયા એચ.ડી. શ્રીમાળી સાહેબ આપણે મોટિવેશન એટલી લેવાનું, સ્વાર્થી મોટિવેશન નથી લેવાનું. એચ.ડી. શ્રીમાળી સાહેબ અધિક ઉદ્યોગ કમિશનર તરીકે નિવૃત્ત થયા, એટલે આજે લગભગ 62-65 વર્ષે હશે. તો એ વખતે જ્યારે એમને શિક્ષણ મેળવ્યું ત્યારે તો કેટલા કપરા સંજોગો હશે. તો મોટિવેશન અહીંથી લેવાનું છે આપણે કે એ વખતે વિપરીત સંજોગોની અંદર પણ એમને શિક્ષણ મેળવી અને સમાજનું નામ રોશન કરીને અધિક ઉદ્યોગ કમિશનર સુધી પહોંચ્યા. બાજુમાં બેઠેલા ભૂપેન્દ્રજી શ્રીમાળી સાહેબ જોઈન્ટ કમિશનર ઓફ સેન્ટેક્સમાં આજે કાર્યરત છે. એ વખતે જ્યારે શિક્ષણ મેળવ્યું છે કેવી કપરી સંજોગો હશે. આજે તો તમને પાટણમાં પણ સારી શિક્ષણની સુવિધા મળે. એ વખતે એમને ધોળકાના ગામમાં કે ધોળકામાં શિક્ષણ નહીં મળ્યું હોય, એચ.ડી. શ્રીમાળી સાહેબને કલાડામાં કે સિંહપુરમાં શિક્ષણ નહીં મળ્યું હોય, તમને કઈ પાટણ બેઠા શિક્ષણ મળે. છતાં પણ આપણે આ શિક્ષણ લેવામાં, રોજગાર લેવામાં આગળ વધતા નથી અને પાછી પાની કરીએ એ બાબતનું દુઃખ છે. આપણો ચોક્કસ ગોલ હોવો જોઈએ. જો જીવનની અંદર ગોલ નહીં હોય તો આપણે આગળ વધી શકીશું નહીં. સાહેબે વાત કરી, આર.કે. પટેલ સાહેબે વાત કરી કે હવે ગોલ તો કોઈ પણ ઊંચો જ રાખવો જોઈએ. તમે ભલે કે ગોલ સુધી સફળ ના થઈ શકો, પણ ગોલ તમારો ઊંચો હશે તો તમે ભલે તમને 100%ની કે મારે ભાઈ આ બીએ ની અંદર 100% માર્ક્સ મેળવવા છે, પણ 100% ના મેળવી શકો. તમારો ગોલ ઊંચો હશે તો તમે 80% માર્ક્સ સુધી મેળવી શકીશું. એટલે ગોલ ઊંચો રાખવો પડશે તો આપણે આગળ વધી શકીશું. અહીંયા મિશન કેટરિંગનું અભિયાન લગભગ સપ્ટેમ્બર મહિનાથી શરૂ કર્યું છે અને 5મા મહિના સુધી આ ત્રીજી શિબિર છે. 100% પાટણની ટીમે મહેનત કરી છે, એટલે 200 બેરોજગાર યુવાન યુવતીઓનું રજીસ્ટ્રેશન થયું અને 50% હાજર રહ્યા. પણ હવે પછીના જે કંઈ કાર્યક્રમ થાય એ કાર્યક્રમમાં 100% આપણે જે કંઈ જેટલા યુવાન કે યુવતીઓ રજીસ્ટ્રેશન કરાવે એ યુવાન અને યુવતીઓ 100% હાજર રહે. અહીંયા તમે પહેલા આર.કે. પટેલ સાહેબ હોમ સિકનેસની વાત કરી હતી. આપણે 100% વાત કરીએ કે ઘર કોઈને છોડવું નથી. તમે ઘર ના છોડો તો પછી શું પ્રાપ્ત કરી શકવાના? આજે જેટલા અહીંયા આવ્યા છે એ ઘરેથી દૂર આવે તો તમે કઈ મેળવી જવાના છો, જે નથી આવે નથી મેળવવાના. એટલે ઘર છોડવું પડશે. ઘર છોડીશું તો જ આપણે કંઈક પ્રાપ્ત કરી શકીશું. હું એમ અહીંયા પૂછું તમને કે તમે બધા જ સુખી સંપન્ન છો? અહીંયા બેઠેલા છો એ તમે બધા જ સુખી સંપન્ન છો? તમે અર્થ શ્રીમંત છો કે તમારે આ અહીંયા જે મિશન કેટરિંગ કે પાટણની જે ચિંતા લઈ નીકળી છે કે અમારે અમને રોજગારી અપાવી છે, અમને કઈ આગળ લઈ જવા છે, અમને આર્થિક દ્રષ્ટિએ સમાજમાં કઈ મોભાનું સ્થાન પ્રાપ્ત કરે
એવી ચિંતા લઈને નીકળ્યા છે એટલે તમે ધર્મ શ્રીમંત હોય તો આપણા મિશન કે થઈને કાર્યક્રમ પડતો મૂકીએ. સાચી વાત. નથી શા માટે તમે આગળ આવવા માટે પ્રયત્ન નથી કરતા? તો તમારે મહેનત કરવી પડશે, આગળ આપવું પડશે અને મહેનત કરવા માટે મહેનત એવી નહીં 1-2 કલાકની નહીં, મહેનત એવી કરવી પડશે 17-18 કલાકની મહેનત કરીશું તો જીવનમાં પછી આપણે એચડી સાહેબ બનીશું કે ભૂપેન્દ્ર સાહેબ બનીશું. આગલા સમયમાં ભૂપેન્દ્રભાઈ સાહેબ એચડી સાહેબ બનવું તો ના બની શકે, પણ એના માટે 17-18 કલાક મહેનત કરવી પડશે. આપણે થોડા વિષયની વાત કરીએ પછી બીજા સમાજોની કલ્પના કરીએ અને એમ કે પાટીદાર સમાજો સુખી સંપન્ન છે, લાગવક વાળો છે એટલે એમના જે કઈ દીકરા દીકરીઓને રોજગારી મળે છે, બીજા કોઈ પણ સમાજો છે. પણ તમને ખબર છે કોઈએ જોયું હોય તો વૈષ્ણવ દેવી સર્કલની પાછળ બાજુમાં સરદાર ધામ 1 અને સરદાર ધામ 2 ની અંદર પાટીદાર સમાજના યુવાનો અને યુવતીઓ કેટલા કલાક મહેનત કરે છે કોઈને ખબર છે? હમણાં યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું તો ગુજરાતમાંથી 25 યુવાન અને યુવતીઓ પાસ થયા. એ 25 માંથી 8 પાટીદાર સમાજના હતા. એ એટલા માટે હતા કે સરદાર ધામની અંદર 17-18 કલાક સુધી અમે મહેનત કરી છે. કેમ આપણા સમાજનો એક પણ યુવક કે યુવતી યુપીએસસી ની પરીક્ષામાં પાસ ન થયો? આપણે એવી મહેનત કરતા નથી. અને પછી વાત તો બીજા સમાજની, એ સમાજ કુશુકી સંપન્ન છે, લાગવક વાળો છે એટલે નોકરીઓ મેળવે છે. ના, એવું નથી. હાલના સાંપ્રત સમયની અંદર આપણે ટકે એવું तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें